એક બહુ ગંભીર વાત. ધર્મનો પ્રવૃત્તિ કાળ સાચવા પછી નિવૃત્તિ કાળને વધારે સાચવશે. ફરી વાત, ધર્મના પ્રવૃત્તિ કાળ પછીના નિવૃત્તિ કાળને વધારે સાચવશે. અશોકભાઈ સમજાયું નહીં? સમજાવું. મમ્મણ શેઠનો ધર્મનો પ્રવૃત્તિનો કાળ બહુ સરસ હતો. સારો હતો ને. મુનિ આવ્યા, સિંહ કેસરીઓ લાડવો, ઓહો કમાલ, મારા જેવા નરસિંહમાં મુનિ ક્યાં, સિંહ કેસરીઓ લાડવો ક્યાં. બહુ ભાવથી વરાવ, બહુ ભાવથી. અને પુણ્ય એવું જોરદાર બાંધ્યું કે શ્રેણિકને ટક્કર મારી એવી રિદ્ધિ મળી. પણ મુનિ વરીને ગયા પછી નિવૃત્તિ કાળ સાચવામાં મમ્મણ ચૂકી ગયો. મુનિવરને મોદક પડી લાવી, પછી તો કરી ઘણી નિંદના રે, જીને રાજકો સદા મોરી વંદના. મેં ક્યાં વરાયો? ન વરાયો તો સૌ બધું બાળીને સાફ કરી નાખ્યું. ધર્મના પ્રવૃત્તિ કાળ પછીના નિવૃત્તિ કાળની વોટ એબાઉટ નિવૃત્તિ કાળ? સારા માર્ગે 10 લાખ ખર્ચાને પછી ધંધો તૂટ્યો, અને એ વખતે મનમાં થાય આના કરતા જો ન વાપર્યા તો થોડા બચ્યા વખત તો કામ લાગે. ગયા તમે કામથી ગયા. અને તમને ખ્યાલ છે રાજેશ, સંગમે શું સાચ્યું ખબર છે? નિવૃત્તિ કાળ સાચ્યો. ગોચરી વોરીને મહાત્મા ગયા, ખીર વરાવી દીધી. સંગમ ખીર વરાવતી શાલીભદ્ર નથી બન્યો. ખીર વરાવીને મહાત્મા ગયા, થાળી આખી ખાલી છે, ચાંટી રહ્યો છે. માં કપડાં ધોઈને આવીને કહે છે, બેટા ખીર ખૂબ ભાવી. બોલતો નથી. તારા દીકરાએ ખીર વરાવી દીધી, આ શબ્દ નથી બોલતો. મનમાં જ કેવા મહાત્મા કેવું દાન. એને તો એ કીધું કે સારું થયું ખીર વરાવતી વખતે માં હાજર નહોતી. માં હાજર હોત તેમ કહે કે બેટા થોડી રાખીને થોડી આપજે. માં હાજર નહોતી, બધી આપી શક્યો. અને એ જ રાતના મોત આવ્યું. એ જ રાતના માં પેટ પર હાથ ફેરીને પૂછે, બેટા ખૂબ દુખે છે પેટમાં. કેવા મહાત્મા કેવું દાન. આ શું છે? આ કયો કાળ છે? પ્રવૃત્તિ કાળ 2 જ મિનિટનો હતો ને. વરીને ગયા, અને પછી જે નિવૃત્તિ કાળ એને સાચ્યો. કમાલ થઈ ગઈ. અને એ જ નિવૃત્તિ કાળમાં સંગમ શાલીભદ્ર બની. મમ્મણ 7મી નરકમાં ગયો અને સંગમ શાલીભદ્ર બની. ભગવાન કયા કાળમાં? 2ની આગળ પ્રવૃત્તિ કાળ ટોપ હતો. ફરી વાર, 2ની આગળ પ્રવૃત્તિ કાળ ટોપ હતો ને. મમ્માના કાળે ટોપ, 2એ ટોપ ગોચરી વરાવી છે. પણ માર ક્યાં ખાઈ બેઠા? મારે તમને એટલું બી જોઈએ, પ્રવૃત્તિ પછીનો નિવૃત્તિ કાળ તમારો કેવો? સાહેબ પૂજા કરી, બહુ મજા આવી, સારું થયું. આજે 10 લાખ રૂપિયા ખર્ચવાનો મોકો મળ્યો સાહેબ. આમ ઈચ્છા નથી, કોઈ ખેંચી ગયો બોલ્યો, બહુ આનંદ આવ્યો, બહુ આનંદ. અને એવા ટાઈમમાં થાય યાર ક્યાં મને ખેંચી ગયો, શું કામ ખેંચાઈ ગયો, થોડું મારે વિચારતું. તમે ગયા કામથી. પ્રવૃત્તિ કાળનો ટાઈમ બહુ થોડો છે, નિવૃત્તિ કાળનો ટાઈમ ચિકાર છે. શું કહ્યું? પબ્લિસિટી શું કામ કરવાની? પહેલાં તો આખી જિંદગીમાં જેટલા સત્કાર્ય કર્યા છે એની પાછળની અનુમોદનાનો આનંદ કેટલો. 3 ચીજ નિવૃત્તિ કાળમાં, 3 ચીજ જો હોય, અનુમોદના, આનંદ અને અહોભાવ, તમે જીતી ગયા. ધર્મ પ્રવૃત્તિ પછીની 3 નિવૃત્તિ કાળમાં 3 ચીજ: અનુમોદનાનો ભાવ, આનંદનો ભાવ, અહોભાવનો ભાવ. બોલો અશોકભાઈ, શું કેવું છે? ઘણા જીવો ખુદ બાળી રહ્યા છે. અહીંયા બહેનોને પણ કહું, ભાઈઓને પણ કહું. દાખલા તરીકે તમારા દીકરાને તમે પ્રેમ આપીને મોટો કર્યો, બરાબર છે?
ભલે ભલે દીકરો હતો પણ તમે એક સંસ્કાર આપ્યા, બધું મોટું કર્યું ને એ દીકરો ભવિષ્યમાં તમારી સામે કદાચ પડ્યો અને એ વાત તમે નક્કી કરો આના કરતાં તો પ્રેમ ન આપ્યો તો સારું હતું, તમે બાળી નાખ્યું. ઘણી માતા ભૂલમાં પણ બોલી જતી છે આના કરતાં પેટે પથ્થરો પાક્યો તો સારું હતું. શું કામ પણ આ નિવૃત્તિ કાર્ડ બગાડી નાખો છો? તમારા દીકરા માટે તમે કહો આના કરતાં આરામ કરો, પેટે પથ્થરો શું કરો તમે પણ? પ્રવૃત્તિ કાર્ડ 2 મિનિટનો હોય, નિવૃત્તિ કાર્ડ 22 વર્ષનો હોઈ શકે છે. અને એ કહું ક્રોધે પ્રવૃત્તિ કાર્ડ છે, વેરે નિવૃત્તિ કાર્ડ છે. બોલો નિવૃત્તિ કાળની ભૂમિકા શું? અહીંયા તમે બધા બેઠા જિંદગીમાં ઘણા બધા સારા કામો કર્યા અને એમાં કદાચ પાછળ માર પણ ખાધો હોય, પણ નિવૃત્તિ કાળ કેવો અનુમોદના આનંદ ન હોવા, મજા આવી ગઈ, મજા. અરે માંસ કમણ કરીને છેલ્લા 8 દિવસ પાણી ઉતરી ગયું, એ વખતે તમે પારણામાં કહો હવે પછી જિંદગીમાં માંસ કમણ કરું નહીં, તમે નિવૃત્તિ કાળ બગાડી નાખ્યો. ખ્યાલ આવે? આવું અજાણતા ઘણા કરે જ આવું. આના કરતાં નહીં કરું, હવે બધી ક્યારેય નહીં, હવે જિંદગીમાં પણ નહીં કરવાની. અરે શું કામ? હે હજી હું તમને બહુ વિચાર આપું છું એટલા માટે. અમારા પ્રવૃત્તિ હજી તમને કહું બહુ ગંભીર વાત, પ્રવૃત્તિ કાળથી કોઈનો મોક્ષ નથી થતો, મોક્ષ નિવૃત્તિ કાળથી જ છે. સદગતિ આપે પ્રવૃત્તિ કાળ, નિવૃત્તિ આપે તે મોક્ષ છે. કદાચ તમે અરે હું તો તમને જોયું, તમે જેને દાન આપ્યું એ દાન આપનારાએ દાનનો દુરુપયોગ કર્યો, તમારી નિંદા કરવાની જરૂર નથી, તમે શુભ ભાવથી આપી દીધું, ધેટ્સ ઓલ, વાત પતી ગઈ. હવે પછી જોઈશું. આવા હરામખોરોને દાન આપવાની સારા ચીટરો જે ભેગા થયા છે, ચેકને આપવું બાળી ના છો તમે. પ્રવૃત્તિ કાળમાં તમે ધર્મ તો કરી લીધો, આ નિવૃત્તિ કાળમાં બાળી નાખ્યો. તમે ધર્મ બાળી નાખ્યો નહીં, તમે ધર્મને ફળને દૂષિત કરી નાખ્યું. ચાલો આગળ. કન્સેપ્ટ ક્લિયર? ફરી વાર કહું, ચાલો 1-2 પ્રશ્ન પૂછી લઉં. 2 પ્રવૃત્તિ વચ્ચેનો નિવૃત્તિ કાળ મળે ત્યારે વિચાર શું કરવો? સંદીપ વિચાર શું? સંજય વિચાર શું? ગ્રાહક ગયો, બીજા ગ્રાહક આવ્યો નથી, વચ્ચેનો ગાળો મળે, એમાં વિચાર શું ચાલે? આ નિવૃત્તિ કાળ છે. નિવૃત્તિ કાળનો ઉપયોગ શું? નહીં મારે જાણવું છે શું આવે છે એમ બોલું. એક ગ્રાહક ગયો, બીજો ગ્રાહક આવ્યો નથી, વચ્ચેનો જે સમય મળ્યો એમાં વિચાર શું ચાલે, અથવા તો મોઢે શું ચાલે, જે ચાલે શું ચાલે? શું ને થઈ જાય વિચાર આવે શું થાય? શુભ કર્મ બંધાય કે શુભ બંધાય? નહીં, એ ટાઈમે તમે વિચારો તો કર્મ બંધાય, ગણિતના આધારે ચાલો તો એ સમયે કયો કર્મ બંધાય? ફ્રી ટાઈમ, યુ હેવ નોટ ટુ ડુ એનીથિંગ, એ વખતે તમે શું વિચારો? પ્રવૃત્તિ એ જ પરિણામ. પણ શું રિઝલ્ટ? હું અત્યારે બોલું છું એ જ રિઝલ્ટ. તારી ખોપરી ઠેકાણે આવે ને આવે, મારે કાંઈ લેવા દેવા નથી. હજી તને કહું ક્લેરિફિકેશન, ગુલાબ જાંબુ ખાધા પછી લોહી બને કે રમણે, તું શું કે જલસો આવ્યો, બસ ધેટ્સ ઓલ. સાચું બોલો નહીં, ગુલાબ જાંબુ પછી તું કે ખરો સાહેબ લોહી બન્યું કે નહીં ખબર નથી પડતી. તને કોઈ પૂછે તું શું કહે? યાર શું મજા આવી. ઓલો કે પણ ડાયાબિટીસ વધી ગયું, જોઈશું.
નહીં, આ અનુભવ કહું છું. સત્કાર્ય આનંદ એટલો બધો હોય કે એની પાછળના પરિણામની પરબાદ ન હોય. સાહેબ આજે પૂજા કરી શું મજા આવી. આવો ગાંઠપણ સાહેબ આજે ભગવાન એમ લાગે કે ચોંટી પડું, ભગવાનને એવો ભાવ જાગ્યો. દેટ્સ ઓલ. હવે આ પૂજાથી સદગતિ મળશે કે નહીં, મોક્ષ મળશે કે નહીં, છોડો બધી વાત. બે પ્રવૃત્તિ વચ્ચેની નિવૃત્તિમાં તમારા મનમાં ચાલતા વિચાર એ તમે છો. લખો તો લખી નાખો, પ્રવૃત્તિમાં આપણી જાતને આપણે છેતરી શકીએ, નિવૃત્તિમાં છેતરાશે નહીં. પ્રવૃત્તિમાં આપણે આપણી જાતને છેતરી શકશું ધેટ મીન્સ ચીટિંગ કરે. નિવૃત્તિમાં નહીં છેતરી શકાય. નિવૃત્તિમાં અંદર ઓરિજિનાલિટી બહાર આવી જઈશ.